28 વર્ષ બાદ મિસ વર્લ્ડ સ્પર્ધાનો ગ્રાન્ડ ફિનાલે ભારતમાં યોજાયો હતો, જેનું આયોજન મુંબઈમાં કરવામાં આવ્યું હતું. ચેક રિપબ્લિકની ક્રિસ્ટિના પિજકોવાએ 71મી મિસ વર્લ્ડ 2024નો તાજ જીત્યો છે, જ્યારે ભારતનું પ્રતિનિધિત્વ સિની શેટ્ટીએ કર્યું હતું. પરંતુ જ્યારે 1996માં ભારતમાં પહેલીવાર તેનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે તેણે બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને કંગાળ કરી દીધા હતા. વર્ષ 1996માં ભારતમાં પહેલીવાર મિસ વર્લ્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન અમિતાભ બચ્ચન બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝનું જાણીતું નામ બની ગયા હતા. આ વર્ષે બિગ બીનો ABCL નામની કંપનીને મિસ વર્લ્ડ સ્પર્ધાના આયોજનની જવાબદારી મળી અને આ તેમના માટે મોટી તક હતી. અભિનેતાને આશા હતી કે આનાથી તેને કરોડોનો નફો થશે, પરંતુ તેઓને ઓછી ખબર હતી કે આ સોદો ખોટનો સોદો હશે. આ ઘટના બાદ અભિનેતા અમિતાભ બચ્ચનને ફાયદો થવાને બદલે ઉલટાનું નુકસાન થયું હતું. મળતી વિગતો અનુસાર અભિનેતાએ 1996માં પણ આ વિશે કામ કર્યું હતું. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો.